રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। રાજ્યના 51 જળાશયો હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। રાજ્યના 9 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। 12 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમની જળસપાટી 121.8 મીટરે પહોંચી છે। સરદાર સરોવર ડેમ 54.6% ભરાયો છે। અન્ય 206 જળાશયમાં 42.96% જળ સંગ્રહ છે તે થયો છે। તો જે પ્રકારે હાલ તો રાજ્યના 51 જળાશયોને જોવા મળી રહ્યા છે, જેમાં 9 ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। સરદાર સરોવર ડેમ 54.6% જેટલો ભરાઈ ચૂક્યો છે। રાજ્યના 51 જળાશય છલોછલ જોવા મળી રહ્યા છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં જે મુશળધાર વરસાદ પડ્યો તેને કારણે અનેક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે, શું વિગત? બિલકુલથી વાત કરવામાં આવે તો જે છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ રાજ્યમાં થઈ રહ્યો છે તેના કારણે જળાશયોમાં જે છે તે આવક વધી છે પાણીની। અનેક જળાશયો જે છે તેમાં પાણીની આવક થતા જે કહી શકાય કે વોર્નિંગ લેવલ પર અને એલર્ટ લેવલ પર મૂકવામાં આવ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે જે જળાશયો જે છે તેની અંદર જે 9 જે ડેમ એવા છે કે એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। 12 ડેમ જે છે તે વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે અને 51 જળાશયો એવા છે કે હાઈ એલર્ટ પર મુકાયા છે। જે 51 એલર્ટ છે તેને હાઈ એલર્ટ પર મૂકવાની જરૂર છે, કારણ કે તમામ 51 જળાશયો જે છે તેમાં સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે તે 54.60% જેટલો જળસંગ્રહ તેની અંદર થયો છે। સરદાર સરોવર ડેમની સપાટી 121.08 મીટર છે, જ્યારે તે સિવાયના 206 જળાશયો જે કુલ થાય છે સરદાર સરોવર ડેમ સિવાયના તેમાં 42.96% જળ સંગ્રહ જે છે તે થયો છે। એટલે ભારે વરસાદની સ્થિતિમાં અનેક રસ્તાઓ બંધ છે, પરંતુ જળાશયો જે છે તેની અંદર પાણીની આવક જોવા મળી રહી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો 12 જળાશય વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। રાજ્યના 51 જળાશય છલોછલ ભરાયા છે। 9 ડેમ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે।